MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજકોટ જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. સતત બદલાતા વાતાવરણના કારણે ધોરાજીમાં ડુંગળીના પાકમાં રોગ આવી ગયો અને તેના કારણે ખેડૂતોને ફરી આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો. પહેલા માવઠાએ ડુંગળીનો પાક બગાડ્યા બાદ હવે ડુંગળીના પાકમાં રોગ આવી ગયો. ખેડૂતોએ જણાવ્યું કે વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં થિપ્સ અને ચાર્મી નામનો રોગ આવી જતા પાક પીળો પડવા લાગ્યો અને પાક સુકાવા લાગ્યો છે, જેના કારણે ઉત્પાદન પર મોટી અસર વર્તાશે. તો બીજી તરફ બજારમાં ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ મણ હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી. વાવ થરાદના સરહદી વિસ્તારમાંથી અજાણ્યો ઇસમ મળી આવ્યો. ધરણીધર તાલુકાના રાછેણા ગામમાંથી મળી આવ્યો ઇસમ. શખ્સ હિન્દી ભાષી હોવાથી લોકોને શંકા ઉપજતા પોલીસને જાણ કરી હતી. વાવ પોલીસે ઇસમને પોલીસ સ્ટેશન લાવી હાથ ધરી પૂછપરછ. હિન્દી ભાષી અજાણ્યો શખ્સ અસ્થિર મગજનો હોવાનું અનુમાન. વડોદરામાં ચાઇના દોરીનો જથ્થો ઝડપાતા LCBની કાર્યવાહી. સાવલી સમલાયા રોડ પર ટેમ્પોમાંથી ઝડપાઈ ચાઇનીઝ દોરી. તો કરચિયા ગામ પાસે ચાઇનાની દોરીની 2700 રીલ કબજે કરવામાં આવી છે. ટેમ્પો ચાલકની ધરપકડ સાથે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ચાઇના દોરીનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં મગફળીમાં ભીષણ આગની ઘટના. ખેતરમાં મૂકેલા મગફળીના ઢગલામાં એકાએક જ આગ લાગતા 25 વીઘાનો પાક બળીને ખાખ થયો. ભીષણ આગના કારણે ખેડૂતોમાં નાસભાગ મચી. ખેડૂતોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ પણ કર્યો. મગફળીના ઢગલામાં આગના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ગીર સોમનાથના ગીર ગઢડા પહોંચ્યો 11 સિંહોનો પરિવાર. શહેરના રસ્તાઓ પર એક સાથે 11 સિંહની લટાર. 3 દિવસથી ગીર ગઢડા પંથકમાં દેખાઈ રહ્યો છે સિંહ પરિવાર. શહેરી વિસ્તારમાં સિંહ પરિવારના આટાફેરાથી ભયનો માહોલ. સિંહ પરિવારની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. જૂનાગઢના મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ. 10 વીઘા ખેતરને ખોદીને ખેદાન મેદાન કરી દીધું. દાતરણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતને મોટા પાયે નુકસાન. તો 40 જેટલા જંગલી ભૂંડનું ટોળું ધસી આવ્યાના આક્ષેપ છે. ઘઉંનું વાવેતર અને પિયત કર્યું હતું તે સંપૂર્ણ બરબાદ. ભૂંડ અને રોજડાની સમસ્યાનો નિકાલ લાવવા ખેડૂતોની માંગ. ગાંધીનગરમાં ભૂસ્તર વિભાગની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ. ગેરકાયદે ખનન અને વહન કરનારા સામે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. મહિલા અધિકારી સાથે અભદ્ર વર્તન કરનાર સામે કડક કાર્યવાહી. કલોલ અને વલાદ સાથે લવારપુર વિસ્તારમાં બોલાવ્યો સપાટો. સેક્ટર 26 અને 27માં પરમિટ વગર રેતી લઈ જતા ડમ્પરો જપ્ત. ડ્રાઈવમાં 11 ડમ્પરો જપ્ત કરી 18,52,000નો દંડ વસૂલવામાં આવ્યો. ડ્રાઈવમાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપવા મામલે વિરોધ તેજ. કામગીરીમાં હાજર ન થઈ શકતા શિક્ષકો માટે નીકળેલા વોરંટનો વિરોધ. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે મુખ્યપ્રધાન અને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. BLO ફરજના કારણે શિક્ષણ કાર્ય પર પણ અસર પડતી હોવાની રજૂઆત. અધિકારીઓ દ્વારા દરરોજના શક્ય ન હોય તેવા ટાર્ગેટ અપાતા હોવાની રજૂઆત. શિક્ષકો વિરુદ્ધ ધરપકડ વોરંટ ન કાઢવા માટે કરવામાં આવી છે માગણી. BLOની કામગીરી માટે સરકાર અલગ કેડર ઊભી કરે તેવી પણ માગ. તમામ કેડરમાંથી કર્મચારીઓને કામગીરીની સમાન ફાળવણી થાય તેવી રજૂઆત. સુરતમાં વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ. પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 સંસ્થાઓ પર તપાસ. પનીરના 16, ચીઝના 3, ઘીના 10 નમૂના લેવાયા. લેબ રિપોર્ટ બાદ વિક્રેતાઓ વિરુદ્ધ કરાશે કાર્યવાહી. છેલ્લા 6 દિવસમાં 797 કિલો પનીર સાથે જ ચીઝ તેમજ અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 54 કિલોગ્રામ અખાદ્ય જથ્થો નષ્ટ કરવામાં આવ્યો. રાજકોટમાં કોલેરાના ભરડામાં ધોરાજીનો 5 પીરવાળી વિસ્તાર. 5 પીરવાળી વિસ્તારમાં ઝાડા ઉલટીના નોંધાયા છે 30થી વધુ કેસ. રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ. 5 પીરવાળી વિસ્તારને જાહેર કરાયો કોલેરાગ્રસ્ત. 2 કિલોમીટર વિસ્તારમાં ઠંડા પાણી સાથે જ કુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ.
ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરને લઈને ઋષિ ભારતી બાપુએ ચોંકાવનારું નિવેદન આપ્યું. કહ્યું, અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યપ્રધાન બનાવવા અનેક પ્રયાસો થયા. ગાંધીનગરમાં બેઠક અને સંમેલનો થવા છતાં નાયબ મુખ્યપ્રધાન ન બનાવ્યા. સાથે જ સમાજના નેતાઓને કૂટનીતિ શીખવવા હાકલ કરી છે. પોઝિશનમાં નહીં પણ પાવરમાં આવવું પડશે તેમ જણાવ્યું. ઋષિ ભારતી બાપુના નિવેદન પર અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી. કહ્યું, ઋષિ ભારતી બાપુનું નિવેદન તેમના અંગત વિચાર છે. સ્વરૂપજીને મંત્રી બનાવ્યા તેનાથી અમને સંતોષ છે. કામ કરવાથી પસંદગી થાય, કોઈના કહેવાથી નહીં. વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે યોગ્ય સમયે પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવતો જ હોય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસનું સમગ્ર રાજ્યમાં જન આક્રોશ યાત્રાનું આયોજન. 5 ઝોનમાં 1100 કિલોમીટરની જન આક્રોશ યાત્રા નીકળશે. 21 નવેમ્બરથી વાવ થરાદથી શરૂ થઈ 60 દિવસ સુધી ચાલશે યાત્રા. દેવા માફી, પાક વીમા, શિક્ષણનું ખાનગીકરણ જેવા મુદ્દે યાત્રા. બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસનું અભિયાન. યાત્રા અંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન. તાઇફા ઉત્સવ પાછળ નાણાંનો વેડફાટનો લગાવ્યો આરોપ. લોકો ગુલામ બને એવું ભાજપનું શાસન. 2027ની વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનના લક્ષ્યાંક. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાજકોટના ખોડલધામ મંદિરની મુલાકાત લીધી. સૌ પ્રથમ માં ખોડલના દર્શન કરીને કમોસમી વરસાદથી પીડાયેલા રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી છે. સરકારે ખેડૂતો માટે સહાય જાહેર કરી છે, તેમ છતાં માં ખોડલ ખેડૂતોને હિંમત આપે. ખોડલમાના દર્શન બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી વૈદિક લગ્નની પહેલને બિરદાવતા કહ્યું કે સામાન્ય પરિવારો દેખાદેખીના ખર્ચથી બચશે. નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ માતાજીનો ખેસ પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. રાજકોટના ગોંડલમાં રમાનાથ ધામમાં પણ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ દર્શન કર્યા. તેમની સાથે પોરબંદર પૂર્વ સાંસદ રમેશ ધડુક, ભરત બોગરા, અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગોંડલ શહેર તાલુકાના આગેવાનો સાથે પણ હર્ષ સંઘવીએ મુલાકાત કરી. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે હર્ષ સંઘવીના હસ્તે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કંટ્રોલ રૂમથી સુરત શહેરમાં 2000થી વધુ કેમેરાથી નજર રાખવામાં આવશે. 709 કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગરના ત્રિનેત્રમથી પણ થઈ શકશે. સુવિધાઓથી સજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુનેગારો અને ગુનાખોરી અટકાવવામાં પોલીસને મદદ મળશે. નવસારીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટ માર્ચ કાર્યક્રમ યોજાયો. તેમાં કેન્દ્ર પ્રધાન CR પાટીલ હાજર રહ્યા. યુનિટી માર્ચમાં 1000થી વધુ લોકો જોડાયા. બિલીમોરામાં 42 કરોડના અંબિકા નદીના બ્રિજનું ભૂમિપૂજન, જ્યારે નવસારીમાં 15 કરોડના ખર્ચે બનેલા ફાયર સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું. GTU દ્વારા 15000થી વધુ અધ્યાપકોને AIની ટ્રેનિંગ આપવામાં આવશે. અધ્યાપકો ઇમેજિંગ ટેકનોલોજી સમજે એ માટે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના અધ્યાપકને 1 અઠવાડિયાની AI તાલીમ આપવામાં આવશે. અધ્યાપકોએ 1 વર્ષની અંદર આ તાલીમ મેળવવાની રહેશે. જો અધ્યાપકો તાલીમ ન મેળવે તો એન્ડોર્સમેન્ટને અસર થવાની પણ રજિસ્ટ્રારે સૂચના આપી. વડોદરામાં પોલીસની બેદરકારીને લીધે આરોપી ફરાર. ઝડપાયેલો આરોપી ગોરવા પોલીસની બેદરકારીના કારણે ફરાર થયો. મોરબીના 1 કરોડની જમીનના કેસમાં આરોપીને કોર્ટનો આદેશ હતો. મોરબી નહીં છોડવાનો આદેશ છતાં આરોપીએ કોર્ટની શરતોનો ભંગ કર્યો. મોરબી પોલીસે જાણ કરતા ગોરવા પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. પાટણમાં UGVCLનો જુનિયર એન્જિનિયર ACBના સકંજામાં આવ્યો. વર્ગ 2ના અધિકારી શૈલેષ પટેલ ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ખેતરમાં વીજ જોડાણ માટે UGVCLના જુનિયર એન્જિનિયર શૈલેષ પટેલે લાંચ માંગી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો. અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઉચાપત મામલે કાર્યવાહી કરવામાં આવી છે. યુનિવર્સિટીના કર્મચારી સહિત 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. મુખ્ય આરોપી સહિત ત્રણેયને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવ્યા. વિદ્યાર્થીઓને બુક રિફંડના પૈસા મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. યુનિવર્સિટીના ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો. આરોપીએ નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા હોવાનો સ્વીકાર કર્યો. યુનિવર્સિટીના પ્રોફેસરે સમગ્ર મામલે નોંધાવી હતી ફરિયાદ. અમરેલીમાં એસઓજીએ ઝડપી પાડ્યું ગાંજાનું વાવેતર. મતિરાળા ગામે સીમ વિસ્તારમાં મળ્યા ગાંજાના છોડ. કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
77 લાખની કિંમતનો 155 કિલો લીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. એસઓજીએ મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી. રાજકોટના જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગની ઘટના. રબારિકા રોડ પર આવેલ જય ફેશન ટેક્સટાઇલમાં લાગી આગ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. લાખો રૂપિયાની સાડીનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો. આગ લાગતા કારખાનાનો શેડ પણ તૂટી પડ્યો. કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH